પડી બુઢપણે પીછાણ રે રે બાળપણો યૌવન વખત સાંભળજો. નારાયણના નામની જે છે આ તો ઈશ્વરદાસ કહે છે કે બુઢપણે પીછાણ પડી ગઈ. બાકી તો ઘણા ઘણા અવસ્થા પાર કરી જતા હોય છે તેમ છતાં ક્યાં પીછાણ પડતી હોય છે. અને બીજું પણ બાળપણો માને દરેક પ્રાથમિક અવસ્થા જે છે પીછાણ પડે છે ને ત્યારે જ માણસ ભલે પછી બાળક હોય ને તોય પણ વૃદ્ધ બની જાય છે, જ્ઞાન વૃદ્ધ. એના પછી આ અવસ્થા નથી. પણ તુલસીએ લખ્યું છે કે મેં પુની નિજ ગુરુ સન સુની કથા સ સુકર ખેત સમજી નહીં તસ બાલપન તબ મેં રહેવું અચેત. જ્યારે જ્યારે પરમાત્મા કાંઈ પણ જણાવવા માંગે છે ને ત્યારે પહેલે આપે બાળકને છે, પણ એ ખબર જે છે ને થોડાક ગુરુ કે નારાયણ કે અનુગ્રહ કરે, થોડુંક સમય પસાર થઈ ગયા પછી ખબર પડે કે ઓહો આટલું બધું મોટી વસ્તુ હતી. એ પછી આ બાલ્યાવસ્થામાં માને સાવ આપણું જે છે ને ચિત્ત ચંચળ હોય કે અહીંયા ભટકતું હોય, અહીંયા ભટકતું હોય, કુતૂહલ વસ્તુ હોય. અને યુવા અવસ્થા બાલપણ જોબન જોર કંઈ નહીં બલકાવા મમતા કંઈ કરે જસન સાવ. આમાં જે છે ને ખબર પડતી હોય છે પણ થોડુંક અંદર સૂક્ષ્મ અભિમાન આવી જતું હોય છે. બાળકને જે છે નિર્દોષતા ખરી, નિરભિમાનિતા ખરી, પણ વૃત્તિ જે છે આપણે હજી પ્રશ્ન પૂછે કે આ ઝાડ પર શું છે, વળી આ જવાબ આપે તેના પહેલાં હું કંઈક આ ગાડી જાય છે. આ ચંચળ ચિત્ત હોય છે. યુવા અવસ્થામાં થોડી ઘણું પુરુષાર્થ કરી લીધું હોય છે, પણ એની વસ્તુ જે છે મૂળમાં થોડોક સૂક્ષ્મ અભિમાન હોય છે કે હું પુરુષાર્થ કરું. એના લીધે જે છે ને અજાણતામાં દિવસ પણ ખરેખર ખબર જે છે ઉત્તર કાનમાં જ્ઞાન વૃદ્ધ અવસ્થામાં પડી છે. એ ખબર પડે ત્યારે દિવસ બહુ ઓછા હોય છે, કમનસીબી હોય છે કે એ કહી શકે ત્યારે એની પછી જે છે ને અનુભૂતિ આજુબાજુને જે કાંઈ આ અવસ્થામાં જે છલાંગ લગાવવાની તૈયારી હોય ને એની ખબર પડે છે. કાં એની ભેગા જે હાલ્યા હોય જીવનભર બહુ ઓછાને ખબર પડતી હોય છે. પણ બહુ અનુભૂતિ માણેક ઉગડશે આંખ અંતરની ત્યારે બહાર સજળ બીડાશે સપનું ત્યારે આ સમજાશે. અરે